आज कांग्रेस पक्ष परिवार तरफ थी विद्यार्थी युवा जोड़ो जनयात्रानु प्रस्थान करवामां आव्युं, जेमां आ भ्रष्ट भाजप सरकारनी सामे पूरी ताकातथी लड़वा माटे आह्वान करवामां आवे छे के ए युवानो जागो अने तमारा विस्तारनी अंदर ज्यां पण अन्याय अत्याचार थतो होय, भ्रष्टाचार थतो होय तो पूरी ताकातथी अवाज उपाडो, अमे तमारा माटे लड़वा तैयार छीए। आज गुजरातनी वात करवामां आवे तो सामान्य परिवार, खेडूत वर्ग के पछी नौकरियात वर्ग होय, युवा वर्ग होय एनी एक पण वात सांभळवामां आवती नथी। आ भ्रष्ट भाजप सरकारे तमाम अधिकारीओने मात्र ने मात्र एना काममां लगाड़ी दीधा छे, प्रजाना काम टाइमे थता नथी। आज एक पण कचेरी एवी नथी के जेनी अंदर भ्रष्टाचार न थतो होय। खेडूत वर्ग ज्यारे मामलतदार कचेरी होय के कलेक्टर कचेरी नी अंदर जातो होय, एक पण टेबल एवुं बतावो के बिचारा पासे पैसा लीधा वगर काम करता होय। तो ज्यां पण भ्रष्टाचार थतो होय ने पूरी ताकातथी हवे युवानोए जागવું પડશે અને આપણે તમામ પ્રકારના હક માંગવા પડશે। અમારો એક જ અવાજ છે, નીડર બનો અને લીડર બનો। आज ખેડૂતની વાત કરવામાં આવે તો ખેડૂતની જે પણ યોજના હોય એની અંદર માત્ર ને માત્ર પેપરની અંદર વાતો કરવામાં આવે પણ ખેડૂત સુધી કોઈ યોજના પહોંચાડવામાં આવતી નથી। आज એની કેનાલોની અંદર ભ્રષ્ટાચાર થતો હોય, ખાતર ટાઈમે ન મળતું હોય, દવા બિયારણની અંદર ભ્રષ્ટાચાર થતો હોય, ખેડૂતને પાક વીમા જે ચાલુ યોજના હતી ટાઈમે એને પાક વીમા નથી મળતા, વીમા સદંતર બંધ કરી દીધા। ગયા વર્ષે असंख्य खेडूतोनो पाक नुकसान गयो, एने पाक वीमो न मळ्यो तो क्या सुधी सहन करवानुं। એટલા માટે યુવાનોને જગાડવા માટે આવ્યા છીએ। हे યુવાનો જાગો અને આપણા અધિકાર માટે હવે આપણે લડત લડવી પડશે। બીજી વાત કરવામાં આવે તો શિક્ષિત યુવાનોની आज असंख्य लाखों करोड़ों રૂપિયાનો ખર્ચો કરવા છતાં આ યુવાનોને નોકરી મળતી નથી। એનું એક જ કારણ છે કે ભ્રષ્ટ ભાજપ સરકારે દરેક ક્ષેત્રની અંદર, દરેક વિભાગની અંદર માત્ર ને માત્ર પ્રાઇવેટીકરણ કર્યું છે। આ સરકારી સ્કૂલોને તાળા લાગવા માંડ્યા છે। ગરીબની પ્રજા, જે આપણા છોકરાઓ છે ગરીબ, એને શિક્ષણ લેવું ખૂબ મોંઘું પડી રહ્યું છે। કારણ કે આ સરકારે દરેક વિસ્તારની અંદર, ઓલ ગુજરાતની અંદર હમણે જે આંકડો આવ્યો, હજારોની સંખ્યામાં પ્રાઇવેટ સ્કૂલના આંકડા ખોલ્યા છે। આ જ ગરીબની પ્રજાને શિક્ષણ લેવું ખૂબ મોંઘું પડે છે। એમ છતાં કદાચ આપણા છોકરાઓ ભણી જાય, હોશિયાર થઈ જાય, લાખો રૂપિયાનો ખર્ચો કરે તો આ સરકાર પાસે એવું કોઈ આયોજન નથી કે એને નોકરી આપે। કોઈ પણ કચેરીની અંદર જાઓ તો ત્યાં તમામ લોકો માત્ર ને માત્ર પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે, આપણી નોકરી છીનવાઈ રહી છે। ત્યારે યુવા વર્ગે ખરેખર હવે જાગવાની જરૂર છે અને નિડરતાથી એક અવાજ ઉપાડવાની જરૂર છે। બીજી વાત કરવામાં આવે તો સરકાર, ભાજપ સરકાર, આ ભ્રષ્ટ ભાજપ સરકાર એકવાર એવી વાતો કરતી કે અમે આ ગુજરાતની અંદર, ભારતની અંદર 100 સ્માર્ટ સિટી બનાવશું, પણ આ ગરીબ પ્રજાને લૂંટવા માટે સ્માર્ટ મીટર લાવી આજ ગુજરાતની અંદર આ પવનચક્કીના હાટડા ભ્રષ્ટ ભાજપ સરકારે ખોલ્યા અને જ્યાં ત્યાં પવનચક્કી નાખી, પવન અમારો, જમીન અમારો અને મોટા મોટી બધી પ્રકારની જમીન આપણી હોય, પવન આપણો હોય અને મોટા મોટા વેપાર કર્યા। આ વેપાર આજ ગરીબ પ્રજાને વીજળી લેવી ખૂબ મોંઘી પડે છે, ત્યારે ખેડૂતોને મફત વીજળી આપે, ખેડૂતોના દેવા માફ થાય, વિદ્યાર્થીને ટાઈમે નોકરી મળી જાય, યુવાનોને રોજગારી મળી જાય અને આ ભ્રષ્ટ ભાજપની અંદર દરેક કચેરીની અંદર યુવા વર્ગ, સામાન્ય પ્રજાની વાત સાંભળવામાં આવતી નથી। આજે એક પણ એવી કચેરી તમે બતાવો કે સામાન્ય પ્રજાની વાત સાંભળે। પોલીસ સ્ટેશનની અંદર જાઓ, મામલતદાર કચેરીની અંદર જાઓ, કલેક્ટરની અંદર જાઓ, આજ ગરીબ પ્રજાની વાત સાંભળતા નથી। ત્યારે તમામ લોકોએ જાગવું જોઈએ અને અમે આહવાન કરીએ છીએ કે યુવા વર્ગ જાગો અને કોંગ્રેસ સાથે જોડાઓ। જય હિન્દ, જય ભારત।